ગાઈસ અત્યારે મારી બેબી સ્કૂલ ગઈ હતી એને સ્કૂલે જોઈને બધાએ હોળી રમાડી દીધી માથામાં બાથામાં બધે એ લોકોએ હ નહીં હોળી રમાડી દીધી એ માથું તો બતા આમ જો એ અને અમારી સોનું મારી જોડે આવીને બેસી ગઈ છે તમને બતાવો મારી સોનું જો ટાટા જય શ્રી કૃષ્ણ મળી બધું હા હા ટાટા લાઈન જલ્દી ફોટો આવી ગયો હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં બસ અત્યારે બ્લોગ બનાવું છું અને બ્લોગમાં બનાવું છું આજે રસોડામાં છું અને રસોડામાં આજે ચા બનાવું છું મારે તો એક જ હોય ચા બનાવવાનું રસોઈ બનાવવાનું જમવાનું બનાવવાનું બધું એક જ છે બસ મારો બ્લોગ તમને રસોડામાં જોવા મળશે અને એમ કે ઘરમાં જ જોવા મળશે બ્લોગ બસ મારો બ્લોગ તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમે જોઈ શકો છો કે મારી સોનું અહીંયા મારી જોડે સૂઈ ગઈ છે દેખાતી હશે તમને મારી સોનું તમને ગમે ને તો લાઈક કરતા રહેજો અને પ્યારી કોમેન્ટો કરજો બસ અને મને જણાવજો કે હું કેવા કેવા વિડીયો બનાવું એવા વિડીયો હું બનાવીશ અત્યારે ચા બનાવ ચલો બધા ચા પીવા બસ અત્યારે હમણાં જ લીધો કેમ કે હમણાં જ નવડી થયું હું કેટલા વાગે નવડી થઈ આજે 3 વાગે નવડી થઈ 3 વાગે નવડી થઈને બસ અત્યારે આડી જ પડીને છોકરા કે મમ્મી ચા પીવી તો પછી અત્યારે રસોડામાં ચા બનાવવા આવીએ એટલે હા ને અત્યારે હવે તો મારા પાછળનો રૂમ એમની જ છે કપડાં વાળવાના તિજોરી સાફ કરવા કાઢીએ એ કપડાં વાળવાના હા બસ અત્યારે તમે બધા મારા બ્લોગમાં જોડેલા રહેજો ખવાય ટામેટા સોસ ખવાય એ તો રોટલીમાં ખવાય હે દેવ્યાંશી જવાબ આલ હાય ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો સોનું એ સૂઈ ગઈ છે ને અત્યારે એના પપ્પા લોકો આવી ગયા છે હવે તમે જોજો જો ખબર પડી ગયો એને જોજો જો એ કરે જુઓ ખાલી તમે અમારે સોનું કરે ને એ જોજો તમે જય દ્વારકાધીશ જો હાય હેપુ જય દ્વારકાધીશ જો કેવું કરે આનું નામ કહેવાય પ્રેમ જુઓ આખો દેશ ના જોયે મારા છોકરાને એને પપ્પાથી જો મારી સોનું જો સોનું જરા માટે બોટલ લા ફોટા જય દ્વારકાધીશ આવી ગયા છે જોઈ શકો છો તમે જો એ મસ્તી તો જુઓ ચલો સવારે મળીએ એપો લઈ બાજુવાળો ફોન દે પાછળવાળો ફોન દે એપો જો મને કે પહેલા મળવા આવી હા સોનું દેતો ગાઈસ બસ અત્યારે હું બેહી રહી છું કશું કામ કરવાનું ઉકલતું નહીં કેમ નહીં ઉકલતું કેમ કે આજે અને કાલે બધા ગયા હતા ડાકોર ચાલવા તો હજુ કોઈ ઉઠ્યું નહીં અને મારે કંઈ કામ હ નહીં કે કંઈ કપડાં ધોવાવાળા બેન આવે છે અને વાસણ ઘસવાના તો વાસણ તો ક્યારે ઘસાય જરા બધા ચા પાણી કરો તારે મારા વાસણ ઘસાય
એના વગર મારે વાસણ ના ઘસાય કેમ કે પછી થોડા કરીને તો પછી બહુ થઈ જાય એટલે અત્યારે હું બેસી રહી છું. હવે છોકરાઓને કીધું કે ભાઈ ઉઠો, એક જણ તો નહીં ના આવ્યો, હવે એક જણ બાકી ઉઠવાનો. બસ હું આવું મને કહો છો. ગાઈસ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બસ અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. મારા બ્લોગમાં તમે જોઈ શકો છો કે હું અત્યારે ચા બનાવવા આવી છું અને ચા બનાવવા જોવા મારા આવી ગઈ જો તમે કહો ને કે લાઈવમાં એની મને બહુ હેરાન કરે આ રહીએ જુઓ આ ઊભી સામે જો આ ઊભી અહીંયા તે કાઢી હે ને ગાડીની હવા ઓય તમે ગાડીની હવા કાઢી નાખી જાઓ ઊભા થાવ. સોનું સૂઈ ગઈ છે. બસ હવે ઘરનો કચરો કાઢવો છે. ત્યાં કાઢી હવા લાઈટ ચાલુ કરી જુઓ. અમારી સોનુને કાંઈ કામ હોતું નહીં, બસ આખા ઘરમાં આરોટ કરે. એક તો અમને નહીં ગમતું ઊભી થા સોનું, ઊભી થઈ જા સોનું. નહીં થાય તો ભી ચાલ લે સોનું લે લચ્છી આલુ જોજો સોનું લે લચ્છી આલુ લે. લચ્છીનું નામ પણ તો જો ઊભી થઈ ને કંઈ હારી નહીં. હાય ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો મારા બાબાએ કૃષ્ણ ભગવાન દોડ્યા છે. હાય હાર્દિક. હાય હર્ષ જતો રહ્યો. કેમ જાય તું જતો તો? હાય હેપુ. હાય ભરત. હાય વંશિકા. હાય સોનુ. હાય ગીતી. બસ કેમ છો તમે બધા? મજામાં? બસ અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. મેં બધાને લઈ લીધા છે. મેં અત્યારે બનાવ્યું છે બટાકાનું શાક અને અત્યારે તમે જોઈ શકો છો મારા બાબો કૃષ્ણ ભગવાન દોડે છે. મસ્તી કૃષ્ણ ભગવાન દોડ્યા છે અત્યારે. બસ મારા બ્લોગમાં જોયેલા રહેજો. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તમને બધાને યુટ્યુબ ફેમિલીને હેપી હોલી, હેપી ધૂળેટી. હેપી હોલી તો જતી રહે, ધૂળેટી છે હેપી ધૂળેટી. બસ અત્યારે હું તમને એક વાત કહેવા આવી છું અને એ વાત છે મારા બાબાની. મારો બાબો પહેલાં શરૂઆતનો જો ઉત્તરાયણ આવે ને તો ઉત્તરાયણનો ખર્ચો, દિવાળી આવે તો દિવાળીનો ખર્ચો, હોળી આવે તો હોળીનો ખર્ચો, એમ 15 દિવસ પહેલાં એનો બધાય કે તહેવારો ચાલુ થઈ જાય 15 દિવસ પહેલાં હો. અને અત્યારે મારો બાબો તમને બતાવું ગાય જેવો થઈ ગયો બરાબરનો. આ બે એની સામે એને મેં કેટલી ફેરી કીધું શુભમ જા હોળી રમવા. ના મમ્મી નહીં જાઉં. મેં કહું જા શુભમ. એટલે કે ના નહીં જવું. એટલે આ છોકરો મારા છોકરાના કેટલું પરિવર્તન આવી ગયું, એટલું પરિવર્તન આવી ગયું હોય ને, બહુ પરિવર્તન આવી ગયું. પરિવર્તન એ તો બધા એડજસ્ટ કરી લેજો તમે બધા. જોઈ શકો છો મારો બાબો જો દિવાળી આવે ને તો 15 દિવસ પહેલા એ પપ્પાને હેરાન કરી નાખે. પપ્પા ફટાકડા લાવો, પપ્પા આ લાવો, પપ્પા પેલું લાવો. તમે જુઓ તો 15 દિવસ સુધી પહેલા એને પપ્પાને હેરાન કરી દે. પછી ઉત્તરાયણ આવે ને તો ઉત્તરાયણ તો એના ગામની પહેલા ઉપર ચડી જશે ધાબા ઉપર. અને આપણે કહીએ ને ત્યાં સુધી નીચે જ ના આવે. ના ટ્યુશનનો ટાઈમ ના સ્કૂલનો ટાઈમ કશું ના જોવો. અને હોળી આવે ને તો હોળી તો 20 દિવસ પહેલાં. ઉત્તરાયણ તો ઠીક વાત પણ હોળી તો 20 દિવસ પહેલાં. જાણે કે એને જ હોળી હોય 20 દિવસ પહેલાં. બસ તમે જુઓ ને આખું ઘર પાણી ને ફુગ્ગાન તમે જુઓ તો એટલું એ કરતો હતો. અને અત્યારે મારા છોકરો એટલું પરિવર્તન આવી ગયું ને તો અત્યારે એમને એમ થાય કે જેટલો છોકરાઓ નાના હોય ને ત્યાં સુધી છોકરાઓના બધા શોખ પૂરા કરી લેવાના. પછી મોટા થાય ને એટલે એમના મનથી જે છોકરાઓ હોય ને આમ સુધરી જાય. કઈ વસ્તુ લાવવાનું નહીં કહેતા છોકરાઓ. બસ અત્યારે તમે મારા બ્લોગમાં જોડેલા રહેજો. મારો બ્લોગ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારા બ્લોગમાં જોડેલા રહેજો. તમને બધાને હેપી હોલી. અને એ જોઈ શકો છો અમારી સોનું ઘરમાં આવી બેગી છે. અને મને તો એમાં બેનપણી મને બેન માની લે એમને મને અહીં રંગી ગયા જો
आई ट्रेन आई। डब्बा खाली पेट्रोल ना डब्बा હવે તો જો અમે મણિનગર ફાટક એવું ગાઈસ ટ્રેન જાય છે કેટલી મસ્તી ને હવે તો શીખો ક્યારે બેઠા હશે ટ્રેનમાં ટ્રેન જતી રહી